શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો છે તે જે છે એ ચીક્કી સહિતની અલગ અલગ વસ્તુઓ જે છે આ ઋતુમાં આરોગતા હોય છે। અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વિવિધ ચીક્કી છે તે લોકો આરોગતા હોય છે ત્યારે કેટલાક શખ્સો છે તે જે છે એ ચીક્કી જે છે તે એમાં પણ કંઈક અખાદ્ય ખોરાક ભેળસેળ કરતા હોય છે અને એમના કારણે લોકોના સ્વાસ્થ્ય છે તે પણ બગડતા હોય છે। અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાજકોટ શહેરના પારવડી ચોક વિસ્તાર છે ત્યાં અનેક જે છે એ ચીક્કીની દુકાનો પણ આવેલી છે। અત્યારે જે છે આરોગ્ય વિભાગ દ્વારા જે અહીંયા તપાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે સેમ્પલો છે પણ લેવામાં આવી રહ્યા છે અને અખાદ્ય જે છે ચીક્કી વેચનારાઓ સામે પણ કંઈક કાર્યવાહી થશે। ખાસ કરીને આ શિયાળા દરમિયાન ચીક્કીની ડિમાન્ડ છે તે વધતી હોય છે અને આ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જ લોકો છે તે જે અલગ અલગ ચીક્કીઓ ખરીદતા હોય છે। અત્યારે જે રીતના અહીંયા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને એમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે પારવડી ચોક વિસ્તાર છે ત્યાં પારવડી ચોક વિસ્તારમાં અત્યારે જે છે આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ જે તપાસ કરી રહી છે આપણે તે અધિકારી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના અહીંયા ચીક્કી બની રહી છે અને ચીક્કી ની જે છે ખરીદી માટે લોકો છે તે અહીંયા આવતા હોય છે। રાજકોટ શહેરનો પારવડી ચોક વિસ્તાર છે તે પણ ક્યાંક ચીક્કી માટે જે છે પ્રખ્યાત છે। અત્યારે અહીંયા સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા લોકો છે તે જે ચીક્કીની ખરીદી કરી જે બનતી હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચાસણી સહિતની અલગ અલગ વસ્તુ હોય છે તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી છે। આપણે અહીંયા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને સાહેબ શું કહેશો, અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અહીંયા આપણા દ્વારા શું શિયાળાની ઋતુ તેમજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી ચીક્કીના ઉત્પાદક સ્થળોનું ચેકિંગ ચાલી રહ્યું છે। આજ રોજ પારેવડી ચોકમાં આવેલ લાઈવ ચીક્કીના ઉત્પાદકોને તો ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યાં જે ચીક્કી લાઈવ ચીક્કી બનાવવામાં આવે છે તેનું ચેકિંગ ચાલી રહ્યું છે। હાલ સાહેબ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? અહીંયા જે ચીક્કી બનાવવા માટે વપરાતું રો મટીરિયલ કઈ પ્રકારનું છે, તેને કેવી રીતે છે એ જોવામાં આવે છે। વપરાતો ગોળ કેવી રીતનો છે, તેમજ જે જગ્યાએ બનાવવામાં આવે તેને હાઇજેનિક કન્ડિશનોનું પણ ધ્યાન રાખવામાં આવે છે। કયા સેમ્પલ લેવામાં આવશે? હાલ ચીક્કીના તેમજ રો મટીરિયલના સેમ્પલ લેવામાં આવશે। કેટલી જગ્યાએ જે રીતના અહીંયા અત્યારે ચીક્કી છે તે બની રહી છે, ચાસણી છે તે પણ બની રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જો કોઈ અખાદ્ય સામગ્રી મળશે તો તેમની સામે જે છે આરોગ્ય વિભાગ જે છે એ કડક કાર્યવાહી કરશે। ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન લોકો છે તે વિવિધ ચીક્કીની ખરીદી કરતા હોય છે અને કેટલીક વખત જે છે અખાદ્ય ખોરાકના કારણે લોકો પણ બીમાર પડતા હોય છે। હાલ જે છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો તે ઋતુને અનુલક્ષીને જે છે ગત સપ્તાહે પણ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે આ બધા નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેને અનુલક્ષીને જે છે આ ડ્રાઈવ આ વખતે પણ કન્ટિન્યુ રાખવામાં આવેલી છે। તેને અનુલક્ષીને રાજકોટ શહેરના પારવડી ચોક વિસ્તારની અંદર જે છે હાલ અમારી ટીમ દ્વારા જે છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગત સપ્તાહે જે છે અમારી ટીમ દ્વારા જે છે અંદાજે 15 થી 20 અલગ અલગ વસ્તુના સેમ્પલ લીધેલા છે અને આ બધા સેમ્પલ જે છે બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવેલા છે। તેમનું જે છે 2 થી 3 મહિનાની અંદર રિઝલ્ટ આવી આપણને ખ્યાલ પડશે કે જે વસ્તુમાં કઈ રીતે શું હતું। ચીક્કીમાં જે છે ભેળસેળ જે છે આપકો બિલકુલ નહીવત કહી શકાય। ચીક્કીની અંદર વપરાતો કાચો પદાર્થ એટલે કે મમરા છે, સિંગદાણા છે, ગોળ છે, આ બધી વસ્તુઓ જે છે એ નિમ્ન કક્ષાની કે હલકી ગુણવત્તાની હોઈ શકે છે। તો ખાસ ધંધાર્થી હોય તેનું ધ્યાન રાખવું જોઈએ કે આવા પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ। અમે બધી વસ્તુ સારી જ બનાવી એટલે અમને કાંઈ સાહેબ એમાં કાંઈ ચેકિંગ લીધું નથી અને જે કાંઈ અમે એની પ્રોસેસ સાથેથી સાહેબ કરે છે અને અમે શાંતિથી જવાબ આપીએ છીએ, જોઈએ છીએ। એમાં સાહેબ બીજું કાંઈ ના હોય, આમાં કાંઈ ભેળસેળ થાય નહીં કારણ કે ગોળ નેચરલ આવે બરોબર અને દાણા છે, સિંગદાણા છે, તલ આવે, દાળિયાની દાળ આવે, આ બધું આવે। હા, એ કોઈ બહુ મોટું હોલસેલના કામ હાલતા હોય ત્યાં નબળા દાણા વાપરતા હોય તો એ બધે હોલસેલ બહારગામ માલ જતો હોય એના માટે અમે જે દુકાન ઉપર વેચીને બધી નેચરલ વસ્તુ વેચી। હોલસેલમાં એટલે કાંઈ થતું કાંઈ ના હોય સાહેબ, દાણા સાઈઝ નાની સાઈઝ લેતા હોય ને એવું બીજું કાંઈ ના હોય। ના, એમાં કાંઈ ફેરફાર હોય જ નહીં સાહેબ કારણ કે ગોળ જ આવે, નેચરલ પાણી આવે, બીજું કાંઈ આવે નહીં।